જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ મહાવિદ્યાલયના ઓનલાઈન લર્નિંગમાં આપનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ ધંધાકીય આંકડાશાસ્ત્રની અંદર બીજું યુનિટ ગુણાત્મક સંબંધ એટલે કે એસોસિએશન ઓફ એટ્રીબ્યુટ્સ. વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે ગુણાત્મક સંબંધ માટે વપરાતા અલગ અલગ પારિભાષિક શબ્દો અને સંકેતો વિશે સમજૂતી મેળવી. આજે અમુક ઉદાહરણો દ્વારા આ વસ્તુને વધુ સારી રીતે સમજવાની કોશિશ કરવાની છે. તો જોઈએ ગુણાત્મક સંબંધ માટેના ઉદાહરણો. ઉદાહરણ એક કહે છે કે બે ગુણધર્મ એ અને બી માટે છેલ્લી કક્ષાના વર્ગોની આવૃત્તિ નીચે મુજબ છે. એ બી વર્ગની આવૃત્તિ 100 છે, એ બીટાની આવૃત્તિ 50 છે, આલ્ફા બીની આવૃત્તિ 80 છે અને આલ્ફા બીટાની આવૃત્તિ 40 છે. તો ધનવર્ગો અને ઋણવર્ગોની આવૃત્તિઓ તેમજ કુલ આવૃત્તિ શોધો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને રકમની અંદર છેલ્લી કક્ષાના 4 વર્ગની આવૃત્તિઓ આપેલી છે. આની ઉપરથી આપણે ધનવર્ગો અને ઋણવર્ગોની આવૃત્તિ અને કુલ આવૃત્તિ શોધવાની છે. તો આપણે વર્ગની અંદર સમજ્યા હતા કે ધન વર્ગ કોને કહેવાય. તો જો બે ગુણધર્મ એ અને બી હોય તો એ અને બી ગુણધર્મ છે ધન વર્ગ થાય, અને એ અને બી વર્ગના દ્વારા ઉદ્ભવ થતા નવો વર્ગ એટલે કે આલ્ફા અને બીટા આ બંને ઋણ વર્ગો થાય. તો આપણને વર્ગ એની માહિતી વર્ગ એની આવૃત્તિ મેળવવાની છે, વર્ગ બીની આવૃત્તિ મેળવવાની છે, વર્ગ આલ્ફાની આવૃત્તિ મેળવવાની છે, વર્ગ બીટાની આવૃત્તિ મેળવવાની છે અને કુલ આવૃત્તિ n શોધવાની છે. તો જો આપણને 2x2 સંભાવના કોષ્ટક સારી રીતે સમજાયું હશે તો આપણે છેલ્લી કક્ષાના વર્ગોની ઉપરથી આ ધનવર્ગો અને ઋણવર્ગની આવૃત્તિ સરળતાથી શોધી શકીએ. સૌથી પહેલાં આપણે આપેલી માહિતીને 2x2 ક્રમના સંભાવના કોષ્ટકની અંદર મૂકીએ. તો જે આવૃત્તિ આપણે આ રીતનું કોષ્ટક બનાવીએ, નીચે જે મુજબનું આપેલું છે મુજબનું, તો અહીંયા આ સંભાવના કોષ્ટકની અંદર આપણને એ બી વર્ગની આવૃત્તિ 100 આપેલી હતી જે મૂકી, ત્યારબાદ એ બીટાની આવૃત્તિ 50 આપેલી હતી જે આપણે અહીંયા મૂકી, ત્યાર પછી આલ્ફા બીની આવૃત્તિ 80 આપેલી હતી જે અહીંયા મૂકી, અને આલ્ફા બીટાની આવૃત્તિ 40 આપેલી હતી એ અહીંયા મૂકી. હવે આપણે ધનવર્ગો અને ઋણવર્ગોની આવૃત્તિ મેળવવાની છે. તો આપણો ધનવર્ગ એ અને બી થશે, જ્યારે ઋણવર્ગ આલ્ફા અને બીટા થશે. તો સૌથી પહેલાં ધનવર્ગની કુલ આવૃત્તિ શોધીએ. તો ધનવર્ગમાં પહેલો વર્ગ છે એ. એની આવૃત્તિ શોધવા માટે શું કરવું પડે? તો એની આવૃત્તિ માટે આપણને ખબર છે કે આવૃત્તિ એ મેળવવા માટે કઈ બે આવૃત્તિનો સરવાળો કરવો પડે? એ બી અને એ બીટાનો સરવાળો કરીએ એટલે 100 અને 50 આ બંનેનો કુલ સરવાળો 150 મળે, જે આવૃત્તિ એની થશે. બીજો ધનવર્ગ બી છે. બીની આવૃત્તિ શોધવા માટે શું કરવું પડે? બીની આવૃત્તિ શોધવા માટે આપણે વર્ગ એ બી અને વર્ગ આલ્ફા બીની આવૃત્તિઓનો સરવાળો કરીએ. તો એ બીની આવૃત્તિ 100 છે, આલ્ફા બીની આવૃત્તિ 80 છે, કુલ આવૃત્તિ 180 જે આપણને મળે છે એ વર્ગ બીની આવૃત્તિ થશે. આ જ રીતે આપણે ઋણવર્ગોની આવૃત્તિ શોધવાની છે. તો ઋણવર્ગ આપણી પાસે કયા કયા છે? ઋણવર્ગ છે આલ્ફા અને બીટા. આલ્ફાની કુલ આવૃત્તિ કઈ રીતે શોધી શકાય? તો આલ્ફાની આવૃત્તિ શોધવા માટે આ બંને વર્ગ એટલે કે આલ્ફા બી અને આલ્ફા બીટાનો સરવાળો કરીએ તો આપણને આલ્ફાની કુલ આવૃત્તિ 120 અહીંયા મળે. 80 + 40 = 120. આ 120 છે ઋણવર્ગ આલ્ફાની આવૃત્તિ થઈ. ઋણવર્ગ બીટાની આવૃત્તિ શોધવાની હોય તો શું કરવું પડે? આ બંને વર્ગોનો સરવાળો કરવો પડે. એટલે કે વર્ગ એ બીટા અને આલ્ફા બીનો સરવાળો કરીએ તો આપણને બીટાની કુલ આવૃત્તિ 90, 50 અને 40નો સરવાળો કરીએ તો 90 મળે. હવે કુલ આવૃત્તિ આપણે અહીંયા શોધવી હોય તો એ તાળો બંને રીતે મળી શકે.
બી વત્તા બીટા કરીએ તો પણ કુલ આવૃત્તિ મળે, એ વત્તા આલ્ફા કરીએ તો પણ કુલ આવૃત્તિ મળે, એ વત્તા આલ્ફા કરીએ તો 150 વત્તા 120 બરાબર 270 મળે, અને બી વત્તા બીટા એટલે કે 180 વત્તા 90 કરીએ તો પણ 270 મળે। આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે 2x2 સંભાવના કોષ્ટકની મદદથી ધન વર્ગો, ઋણ વર્ગો અને કુલ આવૃત્તિ શોધી શકીએ। આ જ વસ્તુને આપણે સૂત્રની મદદથી પણ નીચે શોધીએ તો આપણને સૌથી પહેલાં કુલ આવૃત્તિ મેળવવી છે, તો કુલ આવૃત્તિ બરાબર શું થશે? એ વત્તા આલ્ફા। એ અને આલ્ફા આપણને 2x2 સંભાવના કોષ્ટકમાં મળી ગયા છે। 150 વત્તા 120 બરાબર 270, અથવા બીજી રીતે જો આપણે શોધવું હોય તો આપણે શેની મદદથી શોધી શકીએ? બી વત્તા બીટાની મદદથી। તો બી વત્તા બીટાની મદદથી શોધવું હોય તો પણ 180 વત્તા 90 બરાબર 270। આ રીતે બંને રીતે આપણે કુલ આવૃત્તિ n 270 મેળવી શકીએ। કુલ આવૃત્તિ મેળવ્યા બાદ ધન વર્ગોની આવૃત્તિ મેળવીએ તો આપણા ધન વર્ગ કયા કયા બનશે? અહીંયા આપણા ધન વર્ગ એ અને બી બંને છે, કારણ કે આપણને 2 ગુણધર્મ એ અને બીની વાત કરી છે, તો 2 ગુણધર્મ એ અને બી હોવાથી આ બંને વર્ગો ધન વર્ગો થશે। તો ધન વર્ગ એ અને બીની આવૃત્તિ શોધવા માટે આપણે શું કરશું? એની આવૃત્તિ સૌથી પહેલાં શોધવી હોય તો આપણે શું કરવાનું? એની આવૃત્તિ માટે આપણને ખ્યાલ છે કે જો આપણે આવૃત્તિ એ મેળવવી હોય તો એ આવૃત્તિ એ બી વત્તા આવૃત્તિ એ બીટાનો સરવાળો કરીએ। અહીંયા ખાસ આવૃત્તિની નિશાની એટલે કે કૌંસની અંદર વર્ગને દર્શાવવાનો છે। જો કૌંસ બંને બાજુ નહીં દર્શાવીએ તો એ વર્ગ થશે, કૌંસ દર્શાવશો એટલે એ આવૃત્તિ બનશે। તો આવૃત્તિ એ બી મેળવવા માટે આવૃત્તિ એ બી વત્તા આવૃત્તિ એ મેળવવા માટે આવૃત્તિ એ બી વત્તા આવૃત્તિ એ બીટાનો સરવાળો કરીએ તો 100 વત્તા 50 બરાબર 150 આપણને મળે। એ જ રીતે વર્ગ બીની આવૃત્તિ એટલે કે આવૃત્તિ બી મેળવવી હોય તો એની માટે આવૃત્તિ એ બી વત્તા આવૃત્તિ આલ્ફા બી આ બંનેનો સરવાળો કરીએ તો આપણને બીની કુલ આવૃત્તિ મળે। તો એ બંનેનો સરવાળો 100 વત્તા 80 બરાબર 180 થશે। આ થઈ ધન વર્ગોની આવૃત્તિ। ત્યારબાદ મેળવીએ ઋણ વર્ગોની આવૃત્તિ। તો અહીંયા ઋણ વર્ગ કયા કયા બનશે? ઋણ વર્ગ અહીંયા આપણને એ અને બી વર્ગ હતા એટલે એ અને બીના માટે આલ્ફા અને બી અથવા સ્મોલ એ અને સ્મોલ બી આ બંને પણ આપણે એના ઋણ વર્ગો બનાવી શકીએ। આપણે રોમન અંકની અંદર દર્શાવવા હોય અથવા સ્મોલ અંકની અંદર દર્શાવવા હોય, કોઈ પણની અંદર આપણે દર્શાવી શકીએ। આપણે અહીંયા આલ્ફા અને બીટા સ્વરૂપે દર્શાવ્યા છે। તો આલ્ફા બરાબર શું થશે? તો આવૃત્તિ આલ્ફા બરાબર આવૃત્તિ આલ્ફા બી વત્તા આવૃત્તિ આલ્ફા બીટા। તો આવૃત્તિ આલ્ફા બી 80 આપેલી છે અને આલ્ફા બીટા 40 આપેલી છે, જેનો બંનેનો સરવાળો 120 થશે, જે આવૃત્તિ આલ્ફા થશે। આવૃત્તિ બીટા મેળવવા માટે શું કરવાનું? તો આવૃત્તિ એ બીટા વત્તા આવૃત્તિ આલ્ફા બીટા આ બંનેનો સરવાળો કરશું તો આપણને આવૃત્તિ બીટા મળશે। તો આવૃત્તિ બીટા બરાબર 50 વત્તા 40 બરાબર 90 મળે। આ 90 છે એ બીટાની કુલ આવૃત્તિ થશે। આ રીતે વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે જો 2x2 ક્રમનું સંભાવના કોષ્ટક બનાવી નાખશું તો આ સંભાવના કોષ્ટક ઉપરથી આ દરેક સૂત્ર છે એ આપણે અલગ અલગ મેળવી શકીએ। ગુણાત્મક સંબંધ માટે કોઈપણ વર્ગની આવૃત્તિ શોધવા માટે આપણે કોઈ ફિક્સ સૂત્રનો ઉપયોગ કરવાનો નથી। આપેલી માહિતી પરથી કોઈપણ વર્ગની આવૃત્તિ કઈ રીતે શોધી શકાય એના આધારે આપણે મૌલિકતાથી સૂત્ર બનાવીને દરેકની અંદર અલગ અલગ સૂત્ર લખવાનું થશે। જો આપણને આ 9 ખાનાનું કોષ્ટક આવડી જશે તો આપણે કોઈ પણ સૂત્ર ખૂબ જ સરળતાથી બનાવી શકશું। આ સૂત્ર બનાવવું તમારી માટે ખૂબ ઇઝી છે, કારણ કે અહીંયા બરાબરની બંને બાજુને સમતુલા જાળવી રાખવાની છે, બીજું નવું કશું કરવાનું નથી। તો આ હતું પહેલું ઉદાહરણ। ઉદાહરણ નંબર 2 સમજીએ। 2 ગુણધર્મો માટે વર્ગોની કુલ સંખ્યા અને છેલ્લા કક્ષાને વર્ગોની કુલ સંખ્યા કેટલી થશે? કુલ વર્ગો અને છેલ્લી કક્ષાના વર્ગો દર્શાવો। નીચેની માહિતીને આધારે બાકીના વર્ગોની આવૃત્તિઓ શોધો। નીચે આપણને આપેલું છે n બરાબર 500 એટલે કુલ આવૃત્તિ 500 છે। આવૃત્તિ એ 410 છે, આવૃત્તિ બી 340 છે, આવૃત્તિ આલ્ફા બીટા
20 છે। આપણને અલગ અલગ 9માંથી 4 વર્ગની આવૃત્તિઓ તો આપી દીધેલી છે, બાકીના વર્ગોની આવૃત્તિ આપણે શોધવાની છે। પરંતુ સૌથી પહેલાં આપણે રકમના પહેલા ભાગ ઉપર ધ્યાન દઈએ તો આપણને શું કીધું છે? 2 ગુણધર્મો। 2 ગુણધર્મો કયા આપણને આપ્યા નથી, તો આપણે ધારી લઈએ કે ધારો કે વર્ગ એ અને વર્ગ બી ની વાત કરે છે, તો વર્ગ એ અને બી હશે એટલે સાથે સાથે ઓટોમેટિકલી કયા કયા વર્ગ બનશે? વર્ગ આલ્ફા બનશે, વર્ગ બીટા બની જશે। એ બી આલ્ફા બીટા હોય તો એના આધારે બીજા કયા વર્ગ બને? એ બી વર્ગ બને, એ બીટા વર્ગ બને, આલ્ફા બી વર્ગ બને, આલ્ફા બીટા વર્ગ બને અને કુલ નો એન વર્ગ બને। આ રીતે 2 ગુણધર્મ માટે 1 2 3 4 5 6 7 8 અને 9 અલગ અલગ વર્ગો આપણે બનાવી શકીએ। જોઈએ કઈ રીતે? સૌથી પહેલા આપણે ધારણા કરી લઈએ 2 ગુણધર્મ છે એટલે સ્મોલ n બરાબર કેટલા થશે? 2। વિદ્યાર્થી મિત્રો, ગુણાત્મક સંબંધમાં કેપિટલ N અને સ્મોલ n બંને અલગ અલગ મહત્વ ધરાવે છે। કેપિટલ N બરાબર કુલ આવૃત્તિ અને સ્મોલ n બરાબર વર્ગોની કુલ સંખ્યા થશે। અહીંયા n બરાબર વર્ગોની સંખ્યા 2 છે તો વર્ગોની કુલ સંખ્યા કેટલી થાય? આપણે વર્ગ સંખ્યાના અંદર સૂત્ર જોયું હતું કે 3ની n ઘાત જેટલી કુલ વર્ગની સંખ્યા થાય। થિયરી જો તમે જોયો છે તો આ વસ્તુનો તમને ખ્યાલ હશે અને આપણે પ્રેક્ટિકલની અંદર આગળના વિડીયોમાં આ વસ્તુ સમજ્યા પણ હતા। તો 3ની n ઘાત બરાબર વર્ગોની કુલ સંખ્યા થાય, તો 3ની n ઘાત n બરાબર અહીંયા 2 છે તો 3ની 2 ઘાત કેટલી થાય? 9। તો અહીંયા આપણને વર્ગોની કુલ સંખ્યા અહીંયા આપણને વર્ગોની કુલ સંખ્યા 3ની n ઘાત એટલે કે 3ની 2 ઘાત બરાબર 9 મળે। અને જે 9 વર્ગ કયા કયા થાય? તો એ બી વર્ગ આપણે લઈએ તો એ બી હોય એટલે આલ્ફા બીટા પણ બને, એ બીનો વર્ગ બને। 2 ગુણધર્મોનું એકીકરણ કરીએ એટલે આ એ બી, એ બીટા, આલ્ફા બી, આલ્ફા બીટા અને કુલ n આ અલગ અલગ બીજા વર્ગો બનાવી શકીએ। તો કુલ આ 9 વર્ગ છે। તો આપણને સૌથી પહેલાં જે વસ્તુ શોધવાની કીધેલી હતી કે 2 ગુણધર્મો માટે વર્ગોની કુલ સંખ્યા શોધો અને આને દર્શાવવાના પણ કીધા હતા। તો આપણે કુલ વર્ગ 9 અને એ આ 9 વર્ગને આપણે આ રીતે દર્શાવી શકીએ। ત્યારબાદ છેલ્લી કક્ષાના વર્ગોની કુલ સંખ્યા શોધવાની કીધી છે। તો છેલ્લી કક્ષાના વર્ગ કોને કહેવાય? તો 2 ગુણધર્મ માટે 2 ગુણધર્મો ભેગા થઈને જે વર્ગો બને એને છેલ્લી કક્ષાના વર્ગો કહેવાય। આપણને છેલ્લી કક્ષાના વર્ગોની કુલ સંખ્યા શોધવાની કીધી છે તો છેલ્લી કક્ષાના વર્ગોની કુલ સંખ્યા કઈ રીતે મળી શકે? આપણે આગળ સૂત્ર જોયું હતું કે એની માટે શું યાદ રાખવાનું? 2ની n ઘાત। કુલ વર્ગની સંખ્યા શોધવા માટે 3ની n ઘાત અને છેલ્લી કક્ષાના વર્ગોની સંખ્યા શોધવા માટે 2ની n ઘાત। તો 2ની n ઘાત એટલે કે 2ની 2 ઘાત બરાબર આપણને કેટલા મળશે? 4। તો છેલ્લી કક્ષાના વર્ગો 4 હશે। તો આપેલા વર્ગોમાંથી છેલ્લી કક્ષાના વર્ગ કયા કયા બનશે? તો જેની અંદર 2 ગુણધર્મો રહેલા છે આ વર્ગો છે એટલે કે એ બી, એ બીટા, આલ્ફા બી અને આલ્ફા બીટા આ 4 વર્ગ છે એ છેલ્લી કક્ષાના વર્ગો બને। ત્યારબાદ આપણે આગળ વધીએ। આગળ આપણને શું શોધવાનું કીધેલું છે કે નીચે અમુક વર્ગોની આવૃત્તિ આપેલી છે એના આધારે બીજા વર્ગોની આવૃત્તિ આપણને શોધવાની કીધેલી છે। તો વિદ્યાર્થી મિત્રો, જે મેં યલો બોક્સ પીળા ખાના છે એની અંદર આપેલી આવૃત્તિઓને દર્શાવી હતી અને એના આધારે બાકીના વર્ગોની આપણે 2 × 2 સંભાવના કોષ્ટકાના આધારે બનાવી નાખીએ તો આપણને n બરાબર 500 આપેલા હતા જે મેં અહીંયા દર્શાવ્યા। ત્યારબાદ એની કુલ આવૃત્તિ 410 આપેલી હતી જે અહીંયા દર્શાવી। ત્યારબાદ બીની કુલ આવૃત્તિ 340 આપેલી હતી જે મેં અહીંયા દર્શાવી અને આલ્ફા બીટાની આવૃત્તિ 20 આપેલી હતી જે મેં અહીંયા દર્શાવી। હવે ત્યારબાદ આપણે બાકીના વર્ગોની આવૃત્તિ શોધવી હોય તો શું કરવાનું? જો અહીંયા n બરાબર 500 આપણને આપી દીધેલા છે, એ બરાબર 410 છે। આ 500માંથી 410 બાદ કરીએ તો આપણને આલ્ફાની આવૃત્તિ મળી જાય।
500માંથી 410 બાદ કરીએ તો આલ્ફાની આવૃત્તિ આપણને 90 મળી જાય। તો આપણે આ રીતે આવૃત્તિ આલ્ફા બરાબર n માઇનસ આવૃત્તિ એ આવું સૂત્ર બનાવી શકીએ। આવા સૂત્ર આપણે મૌલિકતાથી જે માહિતી આપેલી છે એના આધારે બનાવી શકીએ। આગળના દાખલાની અંદર આપણે આલ્ફા બરાબર આપણને કઈ આવૃત્તિ આપેલી હતી? તો આવૃત્તિ આલ્ફા બી અને આલ્ફા બીટા આપેલી હતી। તો આપણે સૂત્ર કયું બનાવ્યું? આવૃત્તિ આલ્ફા બી વત્તા આવૃત્તિ આલ્ફા બીટા, આ બંનેનો સરવાળો કરીએ એટલે કે આ બંને વર્ગોનો સરવાળો કરીએ તો પણ આપણને આલ્ફાની આવૃત્તિ મળે। પરંતુ અહીંયા આપણને શું કીધેલું છે? એન અને એની આવૃત્તિ આપેલી હોવાથી આપણે આલ્ફાની આવૃત્તિ મેળવવા માટે એનની કુલ આવૃત્તિમાંથી એની આવૃત્તિને બાદ કરીએ એટલે આપણને આલ્ફાની આવૃત્તિ મળી ગઈ। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણી પાસે એટલા વર્ગની આવૃત્તિ આપણને મળી ગયેલી છે। આ 4 વર્ગની આવૃત્તિ આપેલી હતી અને આલ્ફાની આવૃત્તિ આપણે મેળવી। ત્યારબાદ બીટાની આવૃત્તિ મેળવવા માટે શું કરવું પડશે? બીટાની કુલ આવૃત્તિ જો આપણે શોધવી હોય તો બીટાની કુલ આવૃત્તિ માટે શું થશે? બીટાની કુલ આવૃત્તિ માટે એનમાંથી બીની આવૃત્તિ બાદ કરી દઈએ। જે રીતે એનમાંથી એની આવૃત્તિ બાદ કરી દીધી તો આલ્ફા મળે, એ જ રીતે એનમાંથી બીની આવૃત્તિ બાદ કરી દઈએ એટલે 500 માઇનસ 340 કરીએ તો આપણને બીટાની આવૃત્તિ મળે। તો બીટા બરાબર એન માઇનસ આવૃત્તિ બી કરીએ તો આપણને 160 બીટાની આવૃત્તિ મળી જાય। હવે આપણને આ એટલા વર્ગોની આવૃત્તિ મળી ગઈ છે। આપણે હવે મેળવવાની છે વર્ગ એ બીની આવૃત્તિ, આલ્ફા બીની આવૃત્તિ અને એ બીટાની આવૃત્તિ। તો આના આધારે સૌથી પહેલાં હવે આપણે આવૃત્તિ આલ્ફા બી મેળવીએ। આવૃત્તિ આલ્ફા બી મેળવવું હોય તો એની આલ્ફાની કુલ આવૃત્તિ મળી ગયેલી છે, એ બીટાની આવૃત્તિ મળી ગયેલી છે। તો આલ્ફાની કુલ આવૃત્તિમાંથી આલ્ફા બીટાની આવૃત્તિ બાદ કરીએ તો પણ આપણને આલ્ફા બીની આવૃત્તિ મળી જાય। તો આલ્ફાની કુલ આવૃત્તિ 90 છે, 90માંથી આલ્ફા બીટાની આવૃત્તિ 20 બાદ કરી દઈએ તો આપણને આવૃત્તિ આલ્ફા બીની આવૃત્તિ 70 મળી જાય। તો આ રીતે આપણને આવૃત્તિ આલ્ફા બી પણ મળી ગઈ, આલ્ફા બી પણ મળી ગઈ। તો એના આધારે આપણને આવૃત્તિ એ બી મળી જશે। એ બી કઈ રીતે મળશે? તો બીની કુલ આવૃત્તિ 340 છે, જેની અંદરથી આલ્ફા બીની આવૃત્તિ 70 બાદ કરી દઈએ તો આપણને એ બીની આવૃત્તિ 270 મળી જાય। આ રીતે આપણે મૌલિકતાથી સૂત્રો બનાવતા જવાના છે। હવે આપણને એ બી વર્ગની આવૃત્તિ પણ મળી ગઈ। તો હવે આપણે વર્ગ એ બીટાની આવૃત્તિ બે રીતે મળી શકશે। એક, બીટામાંથી આલ્ફા બીટાની આવૃત્તિ બાદ કરીએ એટલે કે 160માંથી 20 બાદ કરીએ તો પણ એ બીટાની આવૃત્તિ મળશે। અને એની કુલ આવૃત્તિ 410 છે, જેની અંદરથી એ બીની આવૃત્તિ 270 બાદ કરીએ તો પણ આપણને આવૃત્તિ એ બીટા મળી જાય। આ રીતે આખું કોષ્ટક આપણે જે રીતે સુડોકુ ગેમની અંદર અલગ અલગ ખાનાઓને આપણે પૂરીએ છીએ એ જ રીતે અહીંયા પૂરતું જવાનું છે। ટૂંકમાં આપણો સરવાળો છે એ બંને બાજુ જળવાઈ રહેવો જોઈએ। આ રીતે બાકીના વર્ગોની આવૃત્તિ આપણે મેળવી શકીએ। હવે આ વર્ગોની આવૃત્તિ સૂત્રની મદદથી જો આપણે શોધવી હોય તો કઈ રીતે શોધી શકાય? તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે વર્ગ આલ્ફા। તો આલ્ફા બરાબર શું કરવાનું? એન માઇનસ એની આવૃત્તિ કરીએ, 500 માઇનસ 410 કરીએ તો આપણને 90 મળી જાય। ત્યાર પછીનો વર્ગ છે બીટા। બીટાની આવૃત્તિ માટે એન માઇનસ બી કરીએ, આવૃત્તિ બી કરીએ તો આપણને 500 માઇનસ 340 બરાબર 160 વર્ગ બીટાની કુલ આવૃત્તિ મળી જાય। ત્યાર પછીનો વર્ગ આપણે લઈએ આલ્ફા બી। તો આલ્ફા બીની આવૃત્તિ શોધવા માટે આપણને અગાઉ આલ્ફાની આવૃત્તિ મળી ગયેલી છે। તો આપણને અગાઉ આલ્ફાની આવૃત્તિ મળી ગયેલી છે અને આલ્ફા બીટાની આવૃત્તિ આપેલી છે। તો આલ્ફા માઇનસ આલ્ફા બીટા કરીએ તો 90 માઇનસ 20 બરાબર 70 આપણને આલ્ફા બીની આવૃત્તિ પણ મળી જાય। ત્યારબાદ ધારો કે આપણે મેળવવી છે વર્ગ એ બીની આવૃત્તિ। તો વર્ગ એ બીની આવૃત્તિ બરાબર શું થશે? બીની આવૃત્તિ આપણને આપેલી છે, આલ્ફા બીની આવૃત્તિ અહીંયા મેળવી તો બીમાંથી આલ્ફા બી બાદ કરીએ એટલે કે 340માંથી 70 બાદ કરીએ તો 270 આપણને વર્ગ એ બીની આવૃત્તિ મળે। અને ત્યારબાદ આપણે વર્ગ એ બીટાની આવૃત્તિ મેળવવી હોય તો એ બીટાની આવૃત્તિ માટે આપણે આવૃત્તિ એમાંથી આવૃત્તિ એ બી બાદ કરીએ તો મળી જાય। એ બીની આવૃત્તિ આપણે અહીંયા મેળવી તો એ 410માંથી
ए बी 270 बात करिए तो 140 આપણને વર્ગ આલ્ફા એ બીટાની આવૃત્તિ મળે। આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણને આપેલા વર્ગોને અમુક વર્ગની આવૃત્તિ આપેલી હોય તો બાકીના વર્ગોની આવૃત્તિ આપણે આવા સૂત્રની મદદથી અને કોષ્ટકની મદદથી શોધી શકીએ। દરેક દાખલાની અંદર આપણે કોષ્ટક બનાવીને આવૃત્તિ શોધવી આપણી માટે સરળ બનશે। જ્યારે માત્ર આવૃત્તિઓ શોધવાની કીધી હોય ત્યારે કોષ્ટકની નીચે આવા સૂત્ર દર્શાવીને એની સમજૂતી આપવી જરૂરી છે। નવું ઉદાહરણ જોઈએ। ઉદાહરણ નંબર 3। 630 વિદ્યાર્થીઓએ 6 માસિક અને વાર્ષિક પરિણામની માહિતી નીચે પ્રમાણે છે। 630 વિદ્યાર્થીઓની 6 માસિક અને વાર્ષિક પરીક્ષાની માહિતી આપણને આપેલી છે। પહેલી માહિતી કીધી છે કે 210 વિદ્યાર્થીઓ 6 માસિક અને વાર્ષિક બંને પરીક્ષાઓમાં પાસ થાય છે। 90 વિદ્યાર્થીઓ 6 માસિક પરીક્ષામાં નાપાસ અને વાર્ષિક પરીક્ષામાં પાસ થાય છે અને 135 વિદ્યાર્થીઓ બંને પરીક્ષાઓમાં નાપાસ થાય છે। તો પહેલું પૂછ્યું છે કે કેટલા વિદ્યાર્થીઓ માત્ર વાર્ષિક પરીક્ષામાં પાસ થયા હશે। બીજું પૂછ્યું છે કે 6 માસિક પરીક્ષામાં પાસ અને વાર્ષિક પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા શોધો। અને ત્રીજું કહ્યું છે કે કેટલા વિદ્યાર્થીઓ વાર્ષિક પરીક્ષામાં નાપાસ થયા હશે। અહીંયા આપણને કોઈ વર્ગ નહીં, કોઈ ગુણાત્મક સંબંધ જેવું લાગતું નથી। તો આપણે જ્યારે આવી માહિતી પ્રેક્ટિકલ આપેલી હોય ત્યારે સૌથી પહેલાં આપણે અહીંયા વર્ગોની ધારણા કરી લેવાની। અહીંયા 630 વિદ્યાર્થીઓ કુલ વિદ્યાર્થીની સંખ્યા છે એટલે 630 આપણી માટે શું બનશે? આ 630 આપણી માટે કેપિટલ N બનશે। આ કેપિટલ N માટે આપણને બે પ્રકારની માહિતી 6 માસિક અને વાર્ષિક પરિણામ બે માહિતી આપી છે એટલે વર્ગ 2 બનશે। એક વર્ગ A બનશે અને એક વર્ગ B બનશે। આપણને ખ્યાલ છે A અને B કેવા વર્ગો છે? ધન વર્ગો એટલે કે હકારાત્મક વર્ગો છે। એટલે A બરાબર 6 માસિક પરીક્ષામાં પાસ થનાર વિદ્યાર્થી અને B બરાબર વાર્ષિક પરીક્ષામાં પાસ થનાર વિદ્યાર્થીઓ લઈએ તો સાથે સાથે વર્ગ આલ્ફા અને બીટા બનશે। 6 માસિક પરીક્ષામાં નાપાસ થયેલાનો વર્ગ આલ્ફા અને વાર્ષિક પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓનો વર્ગ બીટા બનશે। હવે આ 4 વર્ગો એક N આ 5ના આધારે બે વર્ગોનું એકીકરણ કરીએ એટલે આપણને વર્ગ AB એટલે કે 6 માસિક અને વાર્ષિક પરીક્ષા બંનેમાં પાસ વિદ્યાર્થીઓ, 6 માસિક પરીક્ષામાં પાસ અને વાર્ષિકમાં નાપાસ એટલે કે A બીટા, 6 માસિક પરીક્ષામાં નાપાસ અને વાર્ષિક પરીક્ષામાં પાસ એટલે કે વર્ગ આલ્ફા બી અને 6 માસિક અને વાર્ષિક બંને પરીક્ષામાં નાપાસ એટલે કે વર્ગ A બીટા। આવા વર્ગો આપણે બનાવી શકીએ। તો સૌથી પહેલાં આપણે આવી ધારણા કરીને વર્ગો બનાવીએ। તો અહીંયા 630 જે આપણને આપેલું હતું એ 630 શું હતું? વિદ્યાર્થીઓ કુલ વિદ્યાર્થીઓ હતા તો 630 બરાબર N થશે। 6 માસિક અને વાર્ષિક બે પરિણામો છે તો ધારો કે કેપિટલ A બરાબર 6 માસિક પરીક્ષામાં પાસ થતા વિદ્યાર્થીઓનો વર્ગ લઈએ। વિદ્યાર્થી મિત્રો A વર્ગ આપણે બનાવશું એટલે આલ્ફા વર્ગ ઓટોમેટિકલી બની જ જશે એટલે આલ્ફા બરાબર 6 માસિક પરીક્ષામાં નાપાસ થતા વિદ્યાર્થીઓનો વર્ગ થાય। A બરાબર આપણે ધારણા કરી છે કે A બરાબર 6 માસિક પરીક્ષામાં પાસ થતા વિદ્યાર્થીઓ એટલે આલ્ફા બરાબર 6 માસિક પરીક્ષામાં નાપાસ થતા વિદ્યાર્થીઓનો વર્ગ બની જાય। ત્યારબાદ B બરાબર વાર્ષિક પરીક્ષામાં પાસ થતા વિદ્યાર્થીઓનો વર્ગ લઈએ। વાર્ષિક પરીક્ષામાં જેટલા વિદ્યાર્થીઓ પાસ થાય છે એનો વર્ગ આપણે B લઈએ તો વાર્ષિક પરીક્ષામાં નાપાસ થતા વિદ્યાર્થીઓનો વર્ગ બીટા બની જશે। તો બીટા બરાબર વાર્ષિક પરીક્ષામાં નાપાસ થતા વિદ્યાર્થીઓનો વર્ગ થાય। એટલી માહિતી મળી ગઈ। હવે આપણને વાર્ષિક પરીક્ષા અને 6 માસિક પરીક્ષાની અમુક આંકડાકીય માહિતીઓ આપેલી હતી। આ આંકડાકીય માહિતીઓને આપણે 2x2 સંભાવના કોષ્ટકમાં મૂકીએ તો સૌથી પહેલાં આપણે આવું કોષ્ટક બનાવવાનું છે। આ કોષ્ટકની અંદર અહીંયા વર્ગ A આલ્ફા અને કુલ, અહીંયા વર્ગ B બીટા અને કુલ દર્શાવવાનું છે। સૌથી પહેલાં આપણને કીધેલું હતું કે N બરાબર 630 વિદ્યાર્થીઓ છે તો N બરાબર 630 આપણે અહીંયા દર્શાવી દીધા। અહીંયા પણ યલો બોક્સ છે એ આપણને આપેલી માહિતી તરીકે મેં દર્શાવ્યા છે અને બાકીના બોક્સ છે એની માહિતી આપણે એને આવૃત્તિ આપણે શોધવાની છે।
તો n બરાબર 630 છે। ત્યારબાદ આપણે શું શોધવાનું, આપણને આપેલું છે કે 210 વિદ્યાર્થીઓ 6 માસિક અને વાર્ષિક બંને પરીક્ષાઓમાં પાસ થાય। 6 માસિકમાં પાસ બરાબર A અને વાર્ષિકમાં પાસ બરાબર B। તો A અને B બંને ભેગા થાય ત્યારે કેટલા થાય છે? 210, એટલે વર્ગ ABની આવૃત્તિ 210 થશે। બીજું આપેલું છે કે 90 વિદ્યાર્થીઓ 6 માસિક પરીક્ષામાં નાપાસ। 6 માસિકમાં નાપાસ માટે કયો વર્ગ છે? આલ્ફા। અને વાર્ષિકમાં પાસ એની માટે કયો વર્ગ છે? બી। તો આલ્ફા બીની અંદર કેટલા વિદ્યાર્થીઓ છે? 90 વિદ્યાર્થીઓ એવા છે કે જે 6 માસિકમાં નાપાસ અને વાર્ષિકમાં પાસ થાય છે। ત્યારબાદ કીધેલું છે ત્રીજું કે 135 વિદ્યાર્થીઓ બંને પરીક્ષાઓમાં નાપાસ થાય છે। 6 માસિક માટે નાપાસ માટે આલ્ફા અને વાર્ષિકમાં નાપાસ માટે બીટા। તો આલ્ફા અને બીટા વર્ગની આવૃત્તિ 135 આપણને આપેલી છે। તો આ રીતે સૌથી પહેલાં આપેલી માહિતીને આપણે 2x2 સંભાવના કોષ્ટકની અંદર દર્શાવી દેવાની। આના આધારે બાકીના ઘટતા વર્ગોની આવૃત્તિઓ આપણે શોધીએ। તો આપણને અહીંયા સૌથી પહેલાં આવૃત્તિ AB અને આલ્ફા બી આ બંને આપી દીધેલી છે। તો એના આધારે કુલ બી બંનેનો સરવાળો કરીએ 210 + 90 એટલે કુલ 300 બીની આવૃત્તિ આપણને મળી જાય। ત્યારબાદ બીની આવૃત્તિ મળી ગઈ। હવે બીની આવૃત્તિ આપણી પાસે છે, એનની આવૃત્તિ આપણી પાસે છે, એટલે બી બરાબર 300 છે, એન બરાબર 630 છે। એનમાંથી બીની આવૃત્તિ બાદ કરી દઈએ તો આપણને બીટાની આવૃત્તિ 330 અહીંયા મળી જાય, જે આપણે દર્શાવી। ત્યારબાદ એટલી આવૃત્તિ મળી ગયા બાદ હવે અહીંયા આપણી પાસે બીટાની આવૃત્તિ પણ છે અને એ બીટાની આવૃત્તિ પણ છે। તો બીટાની આવૃત્તિ 330માંથી એ બીટા આલ્ફા બીટાની આવૃત્તિને બાદ કરીએ તો આપણને એ બીટાની આવૃત્તિ 195 મળી જાય। હવે વર્ગ એની આવૃત્તિ આપણે શોધવી હોય તો એની આવૃત્તિ માટે આપણે શાની જરૂર પડે? આવૃત્તિ એ બી અને આવૃત્તિ એ બીટા। તો એ બી અને એ બીટાનો સરવાળો કરીએ તો આપણને એની આવૃત્તિ 405 મળી જાય। ત્યારબાદ વર્ગ આલ્ફાની આવૃત્તિ શોધવી હોય તો આલ્ફાની આવૃત્તિ માટે આપણે શું કરવાનું? આલ્ફા બી અને આલ્ફા બીટાનો સરવાળો કરીએ તો 90 + 135 225 આપણને વર્ગ આલ્ફાની આવૃત્તિ મળી જાય। આ રીતે આપણે સંભાવના કોષ્ટકની અંદર આવૃત્તિ મળી ગઈ। હવે આપણે 3 પ્રશ્નોના જવાબ મેળવીએ। પહેલો પ્રશ્ન કીધેલો હતો કે કેટલા વિદ્યાર્થીઓ માત્ર વાર્ષિક પરીક્ષામાં પાસ થયા હશે? તો વાર્ષિક પરીક્ષા બરાબર આપણે કયો વર્ગ લીધેલો છે? વાર્ષિક પરીક્ષા માટે આપણે વર્ગ બી લીધેલો છે। તો અને કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા હશે? તો બી બરાબર આવૃત્તિ બી આપણને શોધવાની કીધી છે માત્ર વાર્ષિક પરીક્ષાની અંદર। તો આવૃત્તિ બી શોધવા માટે આપણે શું કરવું પડે? આવૃત્તિ એ બી વત્તા આવૃત્તિ આલ્ફા બી આ બંનેનો સરવાળો કરીએ 210 + 90 આપણને આપેલા હતા એટલે 300 મળે। તો 300 વિદ્યાર્થીઓ માત્ર વાર્ષિક પરીક્ષામાં પાસ થયા હશે। ત્યારબાદ બીજો પ્રશ્ન કીધો છે કે 6 માસિક પરીક્ષામાં પાસ અને વાર્ષિક પરીક્ષામાં નાપાસ। જોજો શબ્દ પકડજો, શું કીધું છે? 6 માસિક પરીક્ષામાં પાસ એટલે કે એ અને વાર્ષિક પરીક્ષામાં નાપાસ, એ અને વાર્ષિક પરીક્ષામાં નાપાસ એટલે બીટા। આવૃત્તિ એ બીટા આપણને શોધવાની કીધેલી છે। તો આવૃત્તિ એ બીટા શોધવા માટે શું કરવાનું? એ બીટા બરાબર એ માઇનસ એ બી છે। આપણી પાસે આવૃત્તિ એ નથી તો એ મેળવવા માટે આપણે શું કરવું પડે? એન માઇનસ આલ્ફા કરીએ તો આપણને આવૃત્તિ એ મળી જાય અને માઇનસ એ બી હતા એને સાથે રાખીએ। આપણી પાસે આવૃત્તિ આલ્ફા પણ નહોતી તો એન આલ્ફા કઈ રીતે મળે? આલ્ફા બી વત્તા આલ્ફા બીટા આ બંનેનો સરવાળો કરીએ અને માઇનસ એ બી કરીએ તો આપણને એ બીટા મળે। તો હવે આપણી પાસે 4 વર્ગ જે આપેલી આવૃત્તિ હતી એ છે 630 માઇનસ 90 + 135 માઇનસ 210 એટલે 630 માઇનસ 225 માઇનસ 210 એટલે કે 630 માઇનસ 435 બરાબર 195। એટલે 195 વિદ્યાર્થીઓ 6 માસિક પરીક્ષામાં પાસ અને વાર્ષિક પરીક્ષામાં નાપાસ થયેલા હશે। ત્રીજું વસ્તુ પૂછેલું છે કે કેટલા વિદ્યાર્થીઓ વાર્ષિક પરીક્ષામાં નાપાસ થયેલા હશે? વાર્ષિક પરીક્ષા બરાબર બી છે અને બીમાં નાપાસ એટલે આપણો બીટા। બીટાની કુલ આવૃત્તિ શોધવાની કીધેલી છે। તો બીટાની કુલ આવૃત્તિ માટે એ બીટા માઇનસ આલ્ફા બી કરીએ તો આપણને બીટાની કુલ વત્તા
બીટાની કુલ આવૃત્તિ બરાબર એ બીટા વત્તા આલ્ફા બીટા કરીએ તો આપણને મળી જાય. તો એ બીટા હમણાં જ આપણે 195 મેળવી વત્તા આલ્ફા બીટા આપણને 135 આપેલી હતી. બંનેનો સરવાળો કરીએ એટલે 330 આપણને વાર્ષિક પરીક્ષામાં નાપાસ થતા વિદ્યાર્થીઓની સંખ્યા મળે. વિદ્યાર્થી મિત્રો, આ 3 ઉદાહરણો આજે આપણે સમજવાના હતા. આ 3 ઉદાહરણો જો તમે સારી રીતે સમજ્યા હશો તો આગળની થિયોરિટિકલ પોર્શન છે બહુ સારી રીતે તમને સમજાઈ જશે. આ રીતે 2x2 સંભાવના કોષ્ટક જો તમે એક વખત સરખી રીતે મેળવતા આવડી જશે તો ત્યાર પછીના દરેક દાખલા તમે ખૂબ સારી રીતે શોધી શકશો. આગળના વિડીયોમાં ફરીથી નવા ઉદાહરણો સાથે મળશું. જય સ્વામિનારાયણ.